નગરમાં રાત્રિ ભોજન બાદ યાત્રાએ વિશ્રામ કર્યો। આવા જ માહોલ, ભાવ અને લાગણી સાથે યાત્રાએ 5મા દિવસમાં જવાની તૈયારીઓ કરી। તારીખ 4/11/2008 ના રોજ યાત્રા રાજકોટ પહોંચી। ચોટીલાના નગરજનોએ સારો ભાવ બતાવ્યો અને દરેકે દરેક ગામે ગામ નગરજનો ઊભા રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ઉત્સુક હતા અને સમગ્ર રાજકોટે અસલ કાઠિયાવાડી મિજાજ બતાવી સ્વાગત કર્યું ને નીલકંઠ ફાર્મમાં કાઠિયાવાડી ભોજન પણ કરાવ્યું। जय बोलो सर्व समाज की सुवर्ण अक्षरे लखासे यात्रा सूरत થી સોમનાથ। આ જે યાત્રા નીકળી છે એમાં એટલી બધી સુવિધા આપે છે, આટલા 1500 માણસોને આટલી બધી સગવડ આપવી બહુ જ અઘરું કામ છે અને આટલું બધું અગત્યનું કામ ઉપાડવું મને તો બહુ જ નવાઈ લાગે છે કે આજે આવ્યો પછી પહેલે દિવસે જયારે તમે પણ અમારી ગાડીઓ માટે પૂછતા હતા ત્યારે અમને કહેવાનું મન થાય કે જયારે પહેલો દિવસ એવો ત્યારે ગણતા હતા કેટલા દિવસ દીધો એટલા કાઢવાના એ કે હાજે નીકળી જાય તો અમે કીધું 2 દી કાઢો અને આજે એમ કે હવે એટલા દી રહ્યા આજે બધા દિવસ રહ્યા આજે એનો જે મોઢા પર જે લાઈટ અને લશ્કર જે દેખાણું એ આપણી યાત્રાનો વિજય છે। બીજો અનુભવ મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ કહું કે કાલે સાંજે આપણે અમદાવાદમાં જયારે પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે બેટીની વાત આવી હતી ત્યારે મને રોવાઈ ગયું અને મારા ઘરનાને પૂછ્યું કે મને રોવાઈ ગયું। એનું એક જ કારણ હતું કે ઘરની મોટી જવાબદારી દીકરીએ સંભાળી લીધી હતી। ફરવા જવાનો પ્રોગ્રામ બંધ રાખ્યો, છોકરાઓને કોલેજ જવાનું હતું, દીકરી કે માં અને પપ્પા જાય તો હું બધી જવાબદારી સંભાળી લઈશ। સરદાર પટેલ સેવા સમાજમાંથી જે જનજાગૃતિ યાત્રા નીકળી છે એમાં આમાંથી બધાને એમ લાગે છે કે અમે સુરતથી સોમનાથ નહીં પણ સ્વર્ગમાં ફરવા નીકળ્યા છીએ એવું લાગે છે। અને મેં જે કંઈ અહીંયા જોયું એ મારા મિसेस સાથે રોજ વાત કરું તો મને કે મારે આવું મેં કીધું આવો વાંધો નહીં તો મને કે ગાડી જો બસમાં આવું કે રાજકોટ પાકી જાય મને કે અમદાવાદ સુધી અમને એવું થતું હતું કે કદાચ અમે ચાલ્યા જઈશું પણ પછી અમને એટલો સુખદ અનુભવ થયો છે કે હવે અમને એવું લાગે છે કે અમે કદાચ અમે ન આવ્યા હોતે ને તો કંપાકી હતે। આપણા ઘરે 2 મહેમાન આવે તો એમની વ્યવસ્થા કરવામાં કેટલી તકલીફ થાય। જ્યાં જઈએ ત્યાં હોટેલોની વ્યવસ્થા નહીં હોય એટલી બધી 1200 થી 2000 માણસની રહેવાની વ્યવસ્થા કોઈ અગવડ નહીં। હોટેલમાં શું વ્યવસ્થા હોય એવી બધાની એટલી બધી સગવડ, સ્વાગત થાય છે, જમવાની વ્યવસ્થા, નાહવાની વ્યવસ્થા। એક વ્યક્તિને પૂછે છે કે તમને હું સગવડ નહીં મળી, તમારે શું ઓછું પડ્યું, તમારા રૂમમાં લાઈટ હતી કે નહીં, તમારા રૂમમાં પાણી હતું કે નહીં, આટલું બધું। અરે આ શું છે, આ કેટલું મોટું અઘરું કાર્ય। 1200 જ નહીં, હું તો કહું 2-3 હજાર માણસોની રસોઈ, ચા પાણી ટાઈમ ટુ ટાઈમ। કોઈને આમ નહીં થવું છે કે મને ભૂખ લાગી છે અને જમવાનું મળતું નથી, પણ ત્યાં સવારનો નાસ્તો જ નથી પચન થતું તો જમવાનું તરત ગરમ ગરમ। અને આ યાત્રાની અંદર મને એવો અનુભવ થયો કે દરેક જગ્યાએ તમારું સ્વાગત કરવાવાળા મળે છે, કારણ કે આ યાત્રા અમરનાથ કરતા પણ મને એટલી બધી સારી લાગી
કે એની કોઈ સીમાઓ નથી. બાપુએ આઝાદી પહેલા જે એ દાંડીકૂચની યાત્રા કાઢી હતી એ પછીની જો યાદગાર અને ક્રાંતિકારી જો કોઈ યાત્રા હોય કાર યાત્રા તો આ યાત્રા છે. 60 વર્ષની ઉંમરમાં એમ નથી મેળવ્યું એ આ 5 દિવસમાં મેળવ્યું છે. અમે તો અમારા મિત્રોના ફોન આવે છે તો કેવી મજા આવે છે. અમે તો એમ કહીએ છીએ કે તમે તમારી જિંદગીના ગોલ્ડન ડે સોનેરી દિવસો ગુમાવ્યા છે. જો આ 5 દિવસ તમે આ યાત્રામાં જોડાયા હોત તો તમે તમારી જિંદગીમાં જે નહીં અનુભવ એવો અનુભવ. અને મને એમ હતું કે અમદાવાદથી હું પાછો આવીશ, પણ 2 જોડી કપડા 3 જોડી કપડા હતા પણ ચલાવી લઉં છું અને સૌરાષ્ટ્ર પછી જવાની વાત છે. એક અભૂતપૂર્વ કાર્યક્રમની શરૂઆત મથુરભાઈ અને એમના સાથીઓએ સુરતથી કરી. સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજ બેટી બચાવો યાત્રા દ્વારા એક સંદેશો લઈ અને સૌ સાથીઓ નીકળ્યા છે. બહુ આનંદની વાત છે કે આપણે ગુજરાતમાં એક જાગૃતિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ જાગૃતિ દ્વારા આ અસમતુલાને દૂર કરી આ સામાજિક અદૂષણો જે ઘૂસ્યા છે એને કાઢવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા. શક્તિની આરાધના કરવી હોય તો દેવીને યાદ કરીએ, લક્ષ્મીની આરાધના કરવી હોય તો દેવીને યાદ કરીએ, સરસ્વતીની આરાધના કરવી હોય તો દેવીને યાદ કરીએ. પણ દેવીના ઘરમાં પગલા આવવાના હોય ત્યારે આપણને કંઈક મનમાં જુદું આવે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે અને એક અભૂતપૂર્વ પ્રયોગ, સરસ પ્રયોગ, જનતાને જાગૃત કરવાનો પ્રયોગ, ગુજરાતને જાગૃત કરવાનો પ્રયોગ જે સૌ સાથીઓએ કર્યો છે એમાં મારો સૂર પુરાવાની સાથે સાથે સૌને હૃદયપૂર્વક અભિનંદન અને આશા રાખું છું કે જે આશય લઈ અને સૌ નીકળ્યા છીએ એ આશય આવનારા દિવસોમાં આપણે પરિપૂર્ણ કરી શકીએ. આપણી દીકરીઓને આપણા દીકરાઓ જેટલું મહત્વ મળે એટલું માન મળે અને એટલું સન્માન મળે એવી પરિસ્થિતિની સ્થાપના. સૌથી પ્રથમ તો જે સુરતથી જે પરિવાર સાથે બેટી બચાવો આંદોલનના એક વિચારને પરિપક્વતાથી પૂર્ણ કરવા માટે થઈને જે યુગલો અને કપલો નીકળ્યા છે એ તમામ લોકોને મારા વતી અને રાજ્ય સરકાર વતી લાખ લાખ ધન્યવાદ આપું છું. વ્યક્તિના વિચાર ઘણા સારા હોય પણ એને અમલમાં મૂકવું, હિંમતથી એની રજૂઆત કરવી એ બહુ ઓછા લોકોમાં હોય છે. અને આ યાત્રામાં જેટલા લોકો નીકળ્યા છે ને એનાથી પણ અનેક લોકો હજી આ વિચારને માનતા હશે, પણ આ વિચારને સાર્થક કરવા આપણે કંઈક કર્મ કરવું જોઈએ. એ કર્મના વિચારથી જે નીકળ્યા છો. અહીંયા બેને હમણાં વાત કરી કે હું દીકરી છું, મને મારો માં હું કોઈની ચોકલેટ નહીં માગું. તો મારે કહેવાનું કે સમાજમાં જે સમસ્યા છે ને એ દીકરી કરતા દીકરાઓની સંખ્યા વધુ છે અથવા દીકરા કરતા દીકરીની સંખ્યા વધુ છે. તો ઓછા હોય એનો નાશ કરાય કે વધારે હોય એનો નાશ કરાય? હું એક ઘટના તમારી સામે મૂકવા માંગુ છું મિત્રો. દર્દનાક ઘટના છે. એક ડોક્ટર કે જે ડોક્ટરે પોતાના સમય દરમિયાન લાખો દીકરીઓને ગર્ભ હત્યા કરીને મારી નાખી, લાખો દીકરીઓને. એનું કામ જ આ હતું, જે આવે અને કે મારે દીકરી ન જોઈતી એટલે એનો ગર્ભપાત એની ભ્રૂણ હત્યા કરી નાખવાની, રૂપિયા કમાઈ લેવાના. પરંતુ એને એક દિવસ વિચાર આવે છે કે હું આ જે કામ કરી રહ્યો છું એની એક નાની સરખી ટેલિફિલ્મ હું બનાવું. અને એ ગર્ભ હત્યા કરતો હતો એ જ સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને એક ટેલિફિલ્મ બનાવી. અને ગર્ભ હત્યા પૂર્ણ કર્યા પછી એને એમ થયું કે હવે હું આ ટેલિફિલ્મ જોઉં તો ખરો કે ગર્ભની અંદર રહેલી દીકરીને શું થયું છે. અને એનો શબ્દશઃ એણે પોતે પોતાના લેખની અંદર લખ્યું, એનું વર્ણન કર્યું છે. એ વર્ણન ગુજરાતીમાં મેં કરાવ્યું છે મિત્રો. ગર્ભની એ માસૂમ બાળકી હજી 10 અઠવાડિયાની જ હતી, પૂરતી ચુસ્ત હતી. અમે તેને તેની માતાની કુખમાં રમતી
પાસા ફેરવતી અને અંગૂઠો ચૂસતી જોઈ રહ્યા હતા. તેના હૃદયના ધબકારા પણ અમે જોવા પામ્યા હતા અને તે વખતે 120ની સામાન્ય ગતિએ હૃદય ધબકતું હતું. સગળું બિલકુલ નોર્મલ હતું, પરંતુ જેવું પહેલું હથિયાર ગર્ભાશયની દિવાલને અડક્યું તેવી જ તે માસૂમ દીકરી ભયની મારી એકદમ ફરીને સંકોચાઈ ગઈ અને તેના હૃદયના ધબકારા અનેક ગણા વધી ગયા. જો કે હજુ સુધી કોઈ ઓજાર બાળકીને અડક્યું પણ નહોતું. તેમ છતાં કોઈ ચીજ તેના આરામ ગૃહ, તેના સુરક્ષિત ક્ષેત્ર પર હુમલો કરવા કોશિશ કરી રહી છે એવું એ અનુભવતી હતી. અમે દહેશતથી જોતા હતા કે તે ઓજાર એ નાનકડી માસૂમ ઢીંગલી જેવી બચ્ચીના કેવા ટુકડે ટુકડા કરી રહ્યો હતો. પહેલા કમર, પછી પગ વગેરેના ટુકડા તે જાણે જીવ તો જીવ ન હોય અને કોઈ ગાજર મૂળા હોય તે રીતે એના ટુકડા થઈ રહ્યા હતા. અને તે બાળકી દર્દ અને પીડાથી તરફડતી, સંકોચાઈને ફરીને તડફડતી આ હત્યારા હથિયારથી બચવાની કોશિશ કરી રહી હતી. તે એટલી ભૂંડી રીતે ડરી ગઈ હતી કે એક સમયે તેના હૃદયના ધબકારા 200 સુધી પહોંચી ગયા. મેં મારી સગી આંખે તેનું માથું પાછળ પછાડતી અને મોં ફાડીને ચીસો પાડવાનો પ્રયત્ન કરતી જોઈ હતી, જેને ડોક્ટર નેથાન્સને ઉચિત રીતે સાયલેન્ટ સ્ક્રીમ, મૂંગી ચીસ યા મૂક પોકાર કહ્યો છે. તે જોયા પછી અંતે અમે સાણસી કે ચીપીઓ લઈને તેની ખોપરીને તોડવા માટે શોધી રહ્યા હતા. તે ભયંકર બીભત્સ દ્રશ્ય પણ જોયું. પછી ડાબી ભજડીને તે કઠણ ખોપડીને તોડી રહ્યા હતા, કેમ કે માથાનો એ ભાગ તોડ્યા વગર તેને સેક્શન ટ્યુબના માધ્યમથી બહાર કાઢી શકાય એમ ન હતું. હત્યારાની આ બીભત્સ રમતને પૂરી કરવામાં આશરે 15 મિનિટનો સમય લાગ્યો અને તે દર્દનાક દ્રશ્યનો એથી વધુ અંદાજ કેવી રીતે લગાવી શકાય કે જે ડોક્ટરે આ ગર્ભપાત કર્યો હતો અને જેણે માત્ર કુતૂહલવશ એની ફિલ્મ ઉતરાવી હતી, તેણે પોતે આ ફિલ્મ જોઈ ત્યારે તે દવાખાનું છોડીને ચાલ્યો ગયો અને કદી પણ પોતાની હોસ્પિટલમાં પરત ન ફર્યો. આ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આવી માસૂમ બાળકીઓને બચાવવા માટે જલધારા ટ્રસ્ટે 5 દિવસનો જે સતત પ્રયાસ કર્યો છે, હું માનું છું કે આવતા દિવસોની અંદર આ જ એક સંદેશ ગુજરાતની અંદર દીકરા અને દીકરીનું સંતુલન કરશે. એટલું જ નહીં, સમગ્ર હિન્દુસ્તાનની અંદર આ સંદેશો પહોંચશે. રાજકોટથી નીકળી યાત્રા જેતપુર પહોંચી. નગરજનોએ જોરદાર ભાવભેર સ્વાગત કર્યું. છોકરાઓએ અસલ ગુજરાતના દાંડિયા રાસથી યાત્રિકોને પણ રાસના રંગે રંગી દીધા અને યાત્રાએ જેતપુરમાં વિશ્રામ કર્યો. તારીખ 5/11/2008 અને યાત્રા પહોંચી જૂનાગઢના ગરવા ગિરનારના. અને આ જ ગિરનારની તળેટીમાં સાહિત્યકાર ભીખુદાન ગઢવીના શબ્દોએ, હાસ્યની ફિલોસોફીએ યાત્રાને નવો રંગ આપ્યો અને કરજદાર બાપની દીકરી નામનું નાટક રજૂ થયું. જમીનનો એક નાનો ટુકડો વેચીને દીકરીને પરણાવે છે અને આજે દીકરી પિયરિયાને પારકું ગણીને સાસરિયાના સંગાથે જવા હાલી નીકળી છે. દરેક કુટુંબ પરિવારને દીકરી મળીને આશીર્વાદ લે છે, પણ બાપના કાળજાનો કટકો આજ હૈયાથી વિખૂટો પડે છે. હૈયામાં હરખ છે, આંખમાં આંસુ છે, કારણ બાપની આંખનું રતન આજે ઘર આંગણેથી વિદાય લે અને મા બાપના આશીર્વાદ લેવા દીકરી આવે. દીકરી, બેટા દીકરી, આજ તારા બાપની પાઘડીનો રંગ ઉડી ગયો. દીકરી,
બેટા એ પાઘડીની લાજ હવે તારા હાથમાં છે દીકરી. બેટા મારી આંખનું રતન આજે આ ઘરથી થાય છે બેટા. હવે મારી આંખમાં ઝાંખપ આવી જશે દીકરી. મારો તુલસીનો છોડ હવે મને લીલો નહીં દેખાય દીકરી. ના બાપુ ના, દીકરી તો આંગણે તુલસીનો છોડ કહેવાય બાપુ. ગમે તેવા તાપ ટાટ અને પાણી માથે પડે છતાંય સદાય ખીલતી અને પવિત્ર રહે એનું નામ જ તુલસી બાપુ. બાપુ તમારી પાઘડીનો રંગ ઉડી નથી ગયો બાપુ. એ રંગને મેં મારા હાથની મહેંદીમાં સમાવી લીધો છે બાપુ. જુઓ બાપુ. દીકરી તારા હાથની બંધ મુઠ્ઠીમાં હું રંગ ક્યાંથી જોઈ શકું દીકરી? કદાચ આ આંસુઓના વેણમાં રંગ વયો ન જાય એની ચિંતા છે દીકરી. બાપુ મુઠ્ઠી તો એટલા માટે બંધ છે કે એક મુઠ્ઠીમાં પિયરિયાની અને એક મુઠ્ઠીમાં સાસરિયાની લાજ લઈને જાઉં છું બાપુ. અરે બાપુ, બાપની આંખના આંસુ તો ફક્ત દીકરી જ સમજી શકે બાપુ. મારી જરાય ચિંતા ના કરતા બાપુ. બા મારા બાપુનું ધ્યાન રાખજો, એની આંખમાં આહુડા ના આવે. જેથી બાપની આંખમાં આહુડા આવશે ને તેથી દીકરીના હૈયા ભાંગી પડશે. માં દીકરીના હૈયા ભાંગી પડશે. બાપુ